તો જય બાબારી, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ ખેતરની અંદર, અને આજે આપણે ખેતરની અંદર ઘઉં વાવવાના છે। એ પણ કેવી રીતે વાવવાના છે તે તમને વિડીયોમાં આગળ બતાવીશ। કે આપણા ખેતરની અંદર જે અત્યારે તો ટ્રેક્ટરથી બધા વાવે છે, પણ આપણે બળદગાડાથી પહેરીને ઘઉં વાવવાના છે, બરાબર। તો આ છે આપણું ખેતર, કમ્પ્લીટ શેડાઈ ગયું છે। તો આપણે આની અંદર ઘઉં વાવવાના છે। તો બપોરે આપણા ખેતરની અંદર બળદગાડું આવવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે બપોરે બતાવશું કે કેવી રીતની પ્રોસેસ કરશું અને બળદગાડાથી કેવી રીતે આપણે ઘઉં વાવવાના છે। તો જોતા રહેજો વિડીયો। અને આપણે બીજા ખેતરમાં જવાનું છે, ત્યાં આપણે શું શું વાવ્યું છે આજે બધા ખેતરોમાં એ તમને બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। અને ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો। તો આપણે જતા હતા રસ્તામાં આપણને મળી ગયા અમિતસિંહ બ્લોગર। તો એરહ્યા અત્યારે શું કરીએ આપણે જોઈએ। તો હાલ તો એરહ્યા ફોન ફેદી રહ્યા અહીં, બતાવું તમને। અને અજમો ચોપતા એવાના ઘેરથીનો ફોન આવે તો એરહ્યા વાતો કરવા માંડ્યા અહીં। અને આ ખેતર કમ્પ્લીટ તૈયાર કરીને મળ્યું એમને અહીં। અને એરહ્યા અજમો બાબા આવ્યા અહીં, ચોપ્પા આવ્યા અત્યારે, તો તમને બતાવી દઉં। હા ભાઈ, મજા છે, બરોબર છે। અને તમે ગીત બંધ કરી દો તો સારું, અને કોપીરાઈટ આવી જા। અને આ રહ્યું અજમો, અને આ રહ્યું આખું ખેતર। અને અમિતસિંહ બ્લોગર એકલા વળજી અહીં, આજ એકલા ચોપ્પાના અહીં આખા ખેતરમાં। તો વિડીયોમાં બન્યા રહેતો ને આપણે જઈએ હવે રાયડાવાળા ખેતરમાં, લેવડો તાન। તો ફાઇનલી મિત્રો આપણે રાયડાવાળા ખેતરમાં આવી જઈએ અને બતાવી દઈએ તમને રાયડાનું નેદવાનું કામકાજ ચાલુ। જોઈ લો તમે, આ છે મારા દાદા અને આ છે આપણો રાયડો, જેના હિન્દીમાં પછી કહેતા હોય સરસો બરસો, બરાબર। આપણે આવી ગયા હતા ખેતરમાં, તો કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું આખા ખેતરમાં રાયડો, બરાબર। પેલું પાછી મારા ભાઈ ને મારા પપ્પા બે જણા અહીં, જે રાયડો નેદી રહ્યા અહીં। અને આ બાજુ છે મારા દાદા, જે પાળ ચોખ્ખી કરી રહ્યા, જોઈ શકો તમે। અને આપણે આ હતા રોપડી તોડવા, પણ રોપડી તોડવાનું કામ પતી જ ગયું। આ પડી રોપડી, બરાબર। જોઈ શકો તમે કેટલો મસ્ત રાયડો દેખાય આખા ખેતરમાં, બરાબર। અને આપણે હવે બપોરે આવવાનું પાછું ખેતરમાં, શું કરવા ખબર ને તમને? આપણા બાબાના છે ઘઉં, એ પણ પહેરીને અને પાછું બળદગાડાથી। તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે બપોરે મળીએ, બરાબર છે। અને હા મિત્રો, આપણે જવાનું છે એક બીજા ખેતરની અંદર, જેની અંદર આપણે રચકો વાવેલો છે, તો તમને બતાવીશું। તો ચલો આગળ। અને હા જુઓ તમે, આ છે રોપડી, એક જણો પાછળ પકડી રહ્યો અહીંથી, અને એક જણો આગળ ખેંચે। આ જુઓ તમે, હું લેટ પડી ગયો, ને તમને બતાવી દોત। આ જો આ બધા ચારામાં ખેંચેલી જ છે, બરાબર। જુઓ તમે, આડાને ઊભા ચાહડા, આ ઊભા ચાહડા ને આડા ચાહડા બધા તો ખેંચી લીધી છે, બરાબર। તો થોડા બાદ આવી જઈએ, તમને જોયેલા રહીને બતાવીએ, થોડું દેખાય સારું। જુઓ તમે, હવે આ છે આપણું ખેતર, જે સરવા નજીક આવેલું છે। અને આ બાજુમાં દેખાય, આ બધું સરવા છે, બરાબર છે મિત્રો। તો વ્લોગમાં બન્યા રહો તો મજા આવશે।
આપણે બીજું કોઈ કહેવા માગતા નહીં. થોડી સપોર્ટની જરૂર. આપણો વ્યૂ ઓછા આવી તો સપોર્ટ કરતા રહો તો વ્યૂ મળી રહે. અને આપણને થોડી શરદી થયેલી એટલે અવાજ થોડો એવો આવશે, પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. બરાબર. અને આ શું છે તે કોમેન્ટ કરી દેજો. પાડોશી વાયેલું અને આ ગાયોના રોતરોના રણ માટે આપણે ગાયો તો ઓછી આવી, પણ ભૂંડિયા બહુ વખો પાડી. તો એના માટે આપણે ઠેર સુધી ધોપલા લગાવી દીધેલા છે વાયર સાથે. જોઈ શકો તમે. બતાવી દો તમે ઝૂમ કરીને. ઠેર સુધી જોઈ શકો તમે. આ બાજુ બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે લસકો આવ્યો તો એ ખેતરમાં આવી જાય. તો તમને બતાવી દઉં તો આપણે લગભગ સોમવારે કે મંગળવારે લસકો આવ્યો હતો અને આજે રવિવાર થયો અને લસકો જેવો થયો તમને બતાવું હું. અને આ આપણા આખા ખેતરમાં લસકો આવ્યો. હું તો શિયાળામાં ચારની કોઈ તકલીફ પડવાની હ નહીં. અને ભેંસોને ખવડાવવાનું હોય દબાઈને. બરાબર. જુઓ તમે એ અત્યારે તડકો હોય એટલે તમને દેખા નહીં, પણ તોય હું તમને પોઈ બેસીને બતાવી દઉં. બરાબર. જોઈ શકો તમે. દેખાય આ લેવડામાં પોદો પડે અરે લસકો. અને લસકો આપણા આખા ખેતરની અંદર વાયેલો. બરાબર. તો જુઓ તમે. પેલ બાદ આપણે જેડીભાઈ તો કોમ કરી રહ્યા, પણ એ શેટા એટલે આપણે એમના જવરા નહીં. પણ આપણા ખેતરની અંદર બતાવી દઈએ કે આપણા પાછળ જે દેખાય ને આખું ખેતર, એ આખા ખેતરની અંદર આપણે લસકો વાયેલો. બરાબર. અને આપણે ભેંસો માટે વાવીએ ને પછી છેલ્લે આપણે પાકવા થાય ને એટલે આપણે જે અડધો વીઘો છોડી દઈએ એ પકવીને પછી આપણે ગંજમાં પાટણ ભરાઈ દઈએ. બરાબર. તો ચાલે ને? ચાલે કે ના ચાલે? છે કે નહીં? બાકી છે ને? જુઓ તમે. આ રહ્યું આપણું આખું વીઘાનું ખેતર. અને આખા વીઘાની અંદર આપણે લસકો વાયેલો. બરાબર. દેખાય ને તમને? જોઈ લેજો પાછા નકર પાહો કે આ તો બકાવા. બરાબર. અને અત્યારે આપણે વાગી જાય 11:30, એટલે તમને થોડું તડકો જેવું લાગતું હશે, પણ ટેન્શન ના લેતા, જોયા કરવાનું. બરાબર. વિડીયો. અને આ છે આપણા બાજુમાં આપણા સ્વરૂપજીના એરંડા છે. જુઓ તમે કેટલા મસ્ત થયા મારા વર્ષે. અને માળો ને બાળો ચડી આવી જોરદાર. અને આ સુરત દાદાનો તડકો પડી રહ્યો આપણા ઉપર. બરાબર. તો બીજું કોઈ કહેવું નહીં. આપણે હવે મળીએ બપોરે. બરાબર. અને આપણને એક વસ્તુની બહુ જરૂર હતી અને એ વસ્તુ આપણને મળી જઈ. આપણે ઝેણી ભેંસોના બહુ શોખીન છીએ. આપણા જોડે ઝેણી ભેંસો ઘણી જુઓ તમે. અને આપણને મળી જઈ. જે જોતું હતું એ વસ્તુ ખેતરમાં આજે મળી ગયું. મને ઝેણી ભેંસી બહુ ગમે હો. પાછી મારા જોડે બહુ પડી આવી ભેંસો. મારી ડોક્યુમેન્ટની ફાઇલ હે ને એમાં ભરેલી પડી. આપણે એક દાડ વ્લોગ બનાવશું. બરાબર. તો બતાવશું તમને. અને આ ભેંસી આપણને જડી જઈએ અત્યારે. અને વાહ, શું જ નજારો દેખાય. જોઈ લો તમે. આ ભેંસી ચકડી ભેંસી. આરી ભેંસી ચોક નસીબવાળાને જ મળે. બરાબર. એટલે આપણે નસીબદાર છીએ. બરાબર ને? રેડી. તો બીજું કોઈ કહેવું નહીં. આપણે મળીશું બપોરે એક નવા વિડીયો નહીં લે. બરાબર. બપોરે મળશું આપણે જે બળદગાડું આવવાનું, જે આપણે લસકો ઘઉં આપવા માટે. બરાબર. તો ચલો.